એક વખત સમુદ્રના કિનારે એક મોજું આવ્યું. એક બાળકના રમકડાને તેની સાથે તાણીને લઈ ગયું. બાળકે રેતી ઉપર આંગળીથી લખ્યું કે સમુદ્ર ચોર છે. તે જ સમુદ્રના કિનારે ઘણા બધા માછીમારો માછલી પકડતા હતા અને એક માછીમારે લખ્યું કે સમુદ્ર મારું પાલન કરનાર છે. એક યુવક સમુદ્રમાં પડીને મરી ગયો તો તેની પત્નીએ લખ્યું કે સમુદ્ર હત્યા કરનાર છે. બીજા કિનારા ઉપર એક ભિખારી ફરતો હતો. તે કિનારે મોજાની સાથે તણાતું એક મોતી આવ્યું. તેને રેતી ઉપર લખ્યું કે સમુદ્ર દાની છે. પછી અચાનક એક મોટું મોજું આવ્યું અને બધાનું લખેલું ભૂસીને ચાલ્યું ગયું. જોયું ને મિત્રો, લોકોએ સમુદ્ર વિશે કંઈ પણ કહ્યું, પણ સમુદ્ર પોતાની મસ્તીમાં આવ્યો અને બધું ભૂસીને ચાલ્યો ગયો. લોકો સારું પણ બોલશે અને ખરાબ પણ બોલશે. આ દુનિયા આવી રીતે જ ચાલે છે. અહીં લોકો મીઠા જામફળની શોધ કરે છે અને તેને મીઠું લગાવીને ખાય છે. એટલા માટે ફક્ત તમે તમારું કર્મ કરો. જે તમને લાગે કે તમારા દ્વારા કરેલું કર્મ સાચું છે તો તમારા માર્ગ ઉપરથી ક્યારેય ન હટો. ભલે દુનિયા કંઈ પણ કહે, એ સમુદ્રની જેમ તમારી મસ્તીમાં રહો. તમે પોતાને કહો કે હું ખુશ છું, હું સ્વસ્થ છું, મારું જીવન ખુશીથી ભરેલું છે, હું તેને પૂરા આનંદથી જીવું છું. યાદ રાખજો કે જે કંઈ પણ તમે વિચારો છો, બોલો છો, લખો છો, તમે તેને આકર્ષિત કરો છો. જ્યારે બજારમાંથી તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો કેટલા ધ્યાનથી ખરીદો છો? વારંવાર તમે નક્કી કરો છો કે જેટલી કિંમત તમે આપો છો તે વસ્તુથી તેટલો જ લાભ મળે છે. આ માનવ શરીર પરમાત્માની આપેલી એક કિંમતી ભેટ છે. શું તમે તે ભેટનો પણ એટલો જ ધ્યાનથી રાખો છો? તેનાથી એટલો જ લાભ ઉઠાવો છો? શું તેના મહત્વને પૂરી રીતે સમજીએ છીએ? ધ્યાનથી વિચારજો કે તે એક અનમોલ ભેટ છે, ભગવાનની તરફથી મળેલી ભેટ. તેનો અનાદર ન કરીએ. જિંદગી ખુશીથી જીવવાનું નામ છે. જિંદગીને ખુલીને જીવો, તણાવમાં રહીને નહીં. તણાવનો સીધો અર્થ છે તમે કંઈક બીજું થવાના હતા જે નથી. તણાવ આપણી અપેક્ષા, જોકે આપણે જે હોવાનું ઈચ્છતા હતા, અને આપણી વાસ્તવિકતા એટલે કે જે આપણી સાથે થઈ રહ્યું છે તેની વચ્ચેનું અંતર. જેટલું વધારે અંતર એટલો વધારે તણાવ. એટલા માટે કંઈ જ ઉમ્મીદ ન કરો, બધું સ્વીકાર કરો. આપણા જીવનને પ્રેમથી ભરી દો. પ્રેમનો અર્થ આપણી જરૂરતને પૂરી કરવાનો નથી હોતો, એકબીજાને સમજવાનો અને સુખ દુઃખમાં સાથ દેવાનો અર્થ જ પ્રેમ છે. જે વીતી ગયું તેના ઉપર પસ્તાવો ન કરો. અફસોસ વિના આપણા ભૂતકાળનો સ્વીકાર કરો. આપણા વર્તમાનને સંભાળો અને ડર્યા વિના આપણા ભવિષ્યનો સામનો કરો. જે વીતી ગયું તેના ઉપર દુઃખ શેનો? જે છે તેના ઉપર અહંકાર શેનો? અને જે આવવાનું છે તેના ઉપર મોહ કેવો? યાદ રાખજો કે જીવનમાં ઘણી ભૂલો ઝડપથી લીધેલા નિર્ણયના કારણે હોય છે. વિચારો, તપાસ કરો અને ફરીથી તે કામ કરો. અને છતાં કોઈ ભૂલ થઈ જાય તો કોઈ વાંધો નહીં. દરેક ભૂલ તમારો અનુભવ વધારશે અને અનુભવ બીજી વાર ભૂલ થવા દેશે નહીં. દરરોજ સવારે પોતાને બોલીએ, મને મારી જિંદગીથી, મારી કિસ્મતથી અને કોઈ પણથી મને કોઈ શિકાયત નથી. હું તે ભગવાનનો ધન્યવાદ કરું છું જેણે મને આ ખૂબ સરસ જિંદગી આપી. મારું મન પૂરી રીતે શાંતિ અને સુકૂનથી ભરેલું છે. દરેક સકારાત્મક વિચાર તમારી જિંદગીમાં સકારાત્મક સમય લઈને આવશે જ, અને દરેક સકારાત્મક સમય તમારી જિંદગીને ખૂબ જ ખુશીથી ભરી દેશે. ફરીથી મળીશું.